ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જશો, હું પણ મજામાં. મારો પરિવાર, મારા સગા સંબંધી બધા જ મજામાં છે. રોજ હિન્દુ હે ને, અમે વ્યસ્ત છીએ, સ્વસ્થ છીએ અને મસ્ત છીએ. તમે પણ વ્યસ્ત હશો, સ્વસ્થ હશો અને મસ્ત હશો. આવો ત્યારે મારી ચેનલમાં તમારું બધાનું હાર્ડલી સ્વાગત કરું છું. ચાલો ત્યારે, બધું જ કામ બધું થઈ ગયું છે. આજે તો કાલની અમે 3 દિવસથી ચટણીમાં નાખીએ છીએ. ચટણી તાજી મરચાં લઈ આવ્યા હતા, ઘરે સૂકવી દીધા અને સૂકવ્યા પછી એકદમ કોરા કરી એકદમ સરસ મજાના થઈને દળાવી અને એકદમ ચાળી અને બધા ડબ્બા ખાલી. જય માતાજી, બધા મારી ચેનલમાં સ્વાગત કરું છું. સ્વાગત તો મેં પહેલાં જ કરી લીધું. ચાલો ત્યારે દેવાબતી મસ્ત એવા માતાજીને કરી લઈએ. અને એક પ્રાર્થના પણ હું બોલતી જ હોઉં છું રોજે. જ્યારે હું ધ્યાનમાં બેસું ને ત્યારે પ્રાર્થના બોલતી જ હોઉં છું. પ્રાર્થના મતલબ આપણે જે ગીતાજીના શ્લોક છે ને એ હું બોલતી જ હોઉં છું. વાસુદેવાસુતમ દેવમ કંચચાણૂરમાર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુર્દેવો મહેશ્વર. ચાલો ત્યારે દીવાબત્તીની સાથે મેં પ્રાર્થના પણ પ્રભુ પિતાની પ્રાર્થના પણ બોલીને તમને સંભળાવી દીધી બધાને. જો આમાં કાંઈ પણ મને યાદ ન રહ્યું હોય કંઈ શ્લોક તો તમે મને કમેન્ટમાં કહી શકો છો. અને કેમ કે આ પ્રાર્થના સ્કૂલની જ છે. અમે સ્કૂલે જતા ને ત્યારે રોજ જે અમારે પહેલાં પ્રાર્થના બોલતા. જો સરસ એવા પોઝિટિવ વિચારથી હું મારી ગ્રીન ટી પી લઉં. સરસ એવા વાતાવરણની અંદર, મસ્ત એવા વાતાવરણની અંદર દીવાબત્તી કરી નાખ્યા અને પછી મસ્ત એવી ગ્રીન ટી પી લીધી મેં. ગ્રીન ટી એટલે હું રોજે કહેતી હોઉં છું કે રાણીની ચા. હું એક હર્બલ લાઈફમાં મારા થાઇરોઇડના લીધે આવી હતી, એટલે આ રાણીની ચા પીવું છું. અને 5 દાણા હું તમને ઘણી જ વાર કહેતી હોઉં છું કે 5 દાણા મારા બદામના પણ થોડા લઈ જ લઉં સવારમાં. કેમ કે બદામ ખાવાથી ખૂબ એવું આમ એનર્જી ફૂલ રહીએ છે. હું તો આખો દિવસ મગજ મારું એટલું શાંત રહે અને એનર્જીવાળું રહે. રોજે ક્યારેક જ્યારે ખલાસ થઈ ગઈ હોય ને તો એવોર્ડ થાય. બાકી મારે 5 દાણા સવારમાં મારે પહેલાં ગરમ પાણી ગુનગુનું પી લેવાનું અને 5 દાણા બદામના ખાઈ જ લેવાના, ગમે ત્યારે એમ જ્યારે ટાઈમ મળે ત્યારે. પછી હું મારા થાઇરોઇડના લીધે ઘણી એવી એક્સરસાઇઝ કરતી હોઉં છું. જે હું કરીશ નહીં એ હું તમને વ્લોગમાં બતાવીશ જ. કારણ કે રોજિંદુ મારું આ કાર્ય છે. રોજિંદુ આ કાર્ય છે ને તો મને એમ થાય કે મારાથી કોઈને સારું થતું હોય તો આવું કરવું જોઈએ એમ. આ જોઈને તમને સારું લાગશે. મારા થાઇરોઇડની એક્સરસાઇઝ માટે હું બેસી ગઈ હતી. પહેલાં ધ્યાન કર્યું, ઓમકારા કર્યા. પહેલાં ધ્યાન કર્યું, પછી ઓમકારા કર્યા. ઓમકારા કરીને હાથ ખૂબ ઘસી અને આપણા આંખ ઉપર લગાડવાનું, મસ્તક ઉપર લગાડવાનું, આપણા દિલ ઉપર લગાડવાનું. અને હવે હું કપાલભાતિ કરું છું. મને એમ લાગે કે હું થાઇરોઇડની એક્સરસાઇઝ આ કરું ને તો મને એમ થાય કે મારું થાઇરોઇડ થોડું હળવું થતું હોય અને ગળામાં એટલી મજા આવે, ફ્રેશ લાગે, ગળું એકદમ ફ્રેશ લાગે. અને અનુલોમ વિલોમ, કપાલભાતિ થઈ ગયું, અનુલોમ વિલોમ કરી નાખીએ. અને પછી સ્વાસ્થ્ય માટે એટલી મસ્ત એક્સરસાઇઝ કરતી હોઉં છું. અને સરસ મજાના આ સ્વાસ્થ્ય માટે આપણે ફેફસા આપણા બંધ થઈ જતા હોય ઘણાને, એ આ એક્સરસાઇઝ કરવાથી ફેફસાની નસ ખુલી જાય. અને હવે ભ્રામરી કરી નાખીએ. આ ભ્રામરી એક્સરસાઇઝ કરું છું.
આ બધી જ હું એક્સરસાઇઝ આજે હું મારા હોલમાં જ કરું છું. પેલા રૂમમાં મોટો હોલ છે, ત્યાં આગળ મારા જ બેડ ઉપર હું કરું છું. આ બધી એક્સરસાઇઝ મારી થાઇરોઇડ માટેની જ છે. થાઇરોઇડની ગ્રંથિ ન થાય. જો તમે જોઈને આગળ એક્સરસાઇઝ મેં કરીને ભ્રામરી થઈ ગઈ, કપાલભાતિ થઈ ગયા, અને આ દાંતની એક્સરસાઇઝ કોગળા કરતા હોય એ એક્સરસાઇઝ, જ્યારે આ જીભ આખા 32માં ફરી જાય અને ડોકના મણકા પણ ન દુખે, એની એક્સરસાઇઝ છે. એટલે આ બધી એક્સરસાઇઝ સવારમાં આપણે ટાઈમ હોય, આખો દિવસ બિલકુલ ટાઈમ ન હોય, આખો દિવસ રૂટિનમાં લાગી જાય એટલે આ બધું જ આપણું બેડ થઈ જાય ને. તમને બધાને લાગે છે કેવું કે આ ન કરો ને એટલે આખો દિવસ કાંઈ જ ન થાય. દાંત સીપીને ખેંચવાનો, શ્વાસ ઊંડા લઈને ખેંચવાનો, તો સરસ એવા દાંત પણ ફ્રેશ થઈ જાય. જેને દાંત દુખતા હોય ને, કળતા હોય ને, એને મન થઈ જાય. જો હવે હું તમને બતાવું છું કે આ મેં ડબ્બા સાફ કર્યા, કિચન સાફ કર્યું, ઘણું એવું કામ કર્યું, પણ બતાવ્યું નથી શૂટિંગમાં, કારણ કે મારે બહુ લાંબુ થઈ જાય તો ક્લિયરિટીમાં ફેર પડી જાય છે. એટલા માટે મેં ખૂબ કામ કર્યું, પણ મેં તમને બતાવ્યું નથી. હવે મરચાં જો મારા હસબન્ડ કાલ લઈ આવ્યા હતા, એ પણ હું તમને આગળ જો બતાવીશ. કેટલી મોંઘવારીના માર છે, કાંઈ મોંઘવારી કેટલી છે આ મરચાંમાં. જો અમે કુલ 4 કિલો લીધો હતો મરચું. એમાં રેશમ પટ્ટો 750 રૂપિયાનું કિલો આવ્યું, અને કાશ્મીરી લાલ મરચું એ 1100 રૂપિયાનું કિલો. કેટલું મોંઘું, આ જેવા તેવાનું કામ જ નથી ભાઈ. અને એક પટ્ટી એક નાખી તીખી મીડિયમ, એ 3 મિક્સ કરી અને દળાઈ આવ્યા મારા હસબન્ડ. પહેલાં તો સૂકવી નાખ્યું અને ડીટીયા ત્યાં કઢાઈ નાખ્યા, અને ઘરે જ જો ઘસીને સાફ કરી અને સરસ એવું મરચું તૈયાર કરી દીધું. મને આગળ તમે ડબ્બા જોયા ને, ડબ્બા બધા ધોઈને કોરા કરી અને સૂકવી નાખવાના સરસ મજાનું, અને થોડું મીઠું પણ વેરી દઈએ એટલે એકદમ સરસ લાલ ચટાકેદાર રહે મરચું. કેટલી મોંઘવારી છે, જોયું ને તમે. ચાલો ત્યારે હવે હું ત્યાં આગળ મારા હસબન્ડ એ કામ કરતા હતા, અને હું મારું કપડાનું કામ લઈ લઉં હાથમાં. ભાઈ કપડાં જાતે જ ધોવાના છે, આ બધા કપડાં જાતે જ ધોઈ નાખ્યા, ધોકા મારીને સરસ ધોઈ અને હવે ડોળ કાઢી નાખીએ સૂકવી. અને આ મરચું એમાં મેં સૂકવ્યું હતું, એ પણ કોથળો પણ ધોઈ જ નાખીએ, કારણ કે એની ઉપર પછી આપણે દરણાને એવું બધું કરતા હોય ને, ઘઉંને એવું લઈને દરણા કરતા હોય ને, તો એ તીખું લઈ જાય લાગે. જો મારા હસબન્ડ બજારમાંથી આવી ગયા. જો મેં તમને કીધું ને આગળ કે 11 વાગી ગયા હતા, તો હવે મારા હસબન્ડ જો ઘરે આવી ગયા, અને 11 વાગ્યા પછી જ હું આ કપડાનું કામ લઈને બેઠી હતી. એટલે હવે 11:15 વાગી ગયા, ત્યાં સુધી મારે કામ હાલ્યું. અને મારા હસબન્ડ મરચું તો ભરી જ દીધું સરસ એવું, અને પછી બજારમાં ગયા હતા. ત્યાર પછી જ એણે એ કામ કર્યું, અને મેં કપડાનું કામ લઈ લીધું હાથમાં. ભાઈ બધું બાટવું પડે ને, એકબીજા સંપીને બાટીએ ને તો બધું કામ સરખી રીતે થઈ જાય, કારણ કે ઉંમર પ્રમાણે બધાને થોડું કરવું પડે. જો ચકલા કેટલા બધા ભેગા થઈ ગયા હતા, આખું આંગણું કિલકિલાટથી ભરપૂર થઈ ગયું હતું મારું આંગણું. જો 11:15 વાગ્યા છે ને, તો પણ જો આ લોકોને તરસે લાગે, ભૂખે લાગે, તો કેટલા ચકલા આવ્યા હતા. બહુ ખૂબ કલકલાટ મચી ગયું. ફળિયું આખું ચકલાના કલબલાટથી મસ્ત ગુંજી ઉઠ્યું હતું. જો હું પછી કપડાં ધોઈતી હતી એટલી વારમાં મારા હસબન્ડે મસ્ત એવું મને સુધારી દીધું કારેલાનો. આજે તો કડવા કારેલા જ ખાવાના છે, અને મરચાં કેટલા સમયથી નથી ખાધા, એટલે આજે એવી થયું કે અડધું મરચું તો હું તળી જ નાખું, સાતળી જ નાખું. જો થોડું તેલ નાખીને સાતળી નાખ્યું, કુકર મૂકી દીધું, અને આ છે ને સેજ મીઠાના પાણીમાં ધોઈ નાખવાનું. મીઠું ઉપર વેરી દો ને એટલે પાણી એકદમ છૂટી જાય. પાણી ઉપરથી નાખી અને મીઠું એકદમ કાઢી નાખવાનું એટલે સેજ કડસા રહેવા જ જોઈએ. જો ડુંગળી લસણનો વઘાર કર્યો અને ડુંગળી નાખી દીધી હતી,
અને મરચું એક અડધું નાખી દીધું અને લીમડો પણ નાખી દીધું. સીધું કાચા ટમેટાનો વઘાર કરી જ નાખ્યું. એટલે સરસ એવા ચડી જાય અને એટલે ત્યાર પછી સતળાઈ જાય ને ત્યાર પછી હળદર, ધાણા જીરું, મીઠું તો નાખી જ દીધું હતું અને હિંગ થોડીક નાખી દીધી હતી. એ મેં શૂટિંગમાં નહીં લેવાનું હોય એટલે મેં તમને ડબ્બી જ બતાવી દીધી. મરચું નાખી દીધું મસ્ત એવું લાલ મરચું. આજે લઈ આવ્યા ને એ મારે નાખવું હતું પણ હું ભૂલી જ ગઈ. મસાલિયો હાથમાં આવ્યો ને એટલે મસાલિયાની ડબ્બીમાં હતું ને એ મેં નાખી દીધું. હવે કાલના વ્લોગમાં હું બતાવીશ કે એવું થાય છે શાક. મસ્ત એ બરણી ભરાઈ ગઈ હતી અને સ્ટોરેજ કરી જ દીધું મેં મરચાંનું. મરચું એ આખો દિવસ, કાલે અડધો દિવસ ને આજ અડધો દિવસ નકરું મરચાંનું જ કામ કર્યું હતું. જો હવે 2 બાજરીના રોટલા કરી નાખીએ, મસ્ત એવા ટીપી અને રોટલા પણ કરી નાખીએ સરસ એવું. આજે મેં કચરા પોતા જે રૂટિન હું બતાવતી હતી અગાસીનું એ બધું શૂટિંગમાં નથી લીધું. કેમ કે મારા મોબાઈલમાં એકદમ થોડો પ્રોબ્લેમ ચાલે છે એટલા માટે. એટલે મેં એ શૂટિંગમાં નથી લીધું કાંઈ પણ થઈ તો ગયું તો બધું મારું નિત્ય નિયમ પ્રમાણે એક્સરસાઇઝથી માંડીને બધું જ બ્રહ્મ મુહૂર્તથી માંડીને અત્યાર સુધી 1 વાગ્યા સુધીનું તમને હું બતાવું છું. તો તમે જો હવે દહીં નાખી દીધું, સરસ એવું દહીં નાખી દીધું. કારેલા ચડી જાય ને સીટીઓ થઈ જાય 3-4 એટલે એકદમ સડી જાય. જો 2 રોટલા બાજરીના થઈ ગયા, ઘી લગાડવાનું બાકી છે. મસ્ત એવા ચડી જાય ને કારેલા એટલે દહીં નાખી દીધું. અને જો મેં તમને કીધું ને કે ધાણામાં અમારે ભૂલાઈ જ જાય લેવાનું, તો એ પાવડર નાખી દીધો ધાણાનો, કોથમીરનો. જો થાળી તૈયાર છે, આવી જાઓ બધા જમવા. ચાલો ત્યારે આ કાલ રાતનું છે. હું એક નારી સુરક્ષામાં હું સભ્ય બનીશું. અત્યારે હાલમાં હું એમાં સભ્ય બનીશું. હું મારા ફ્રેન્ડ બધા મહિલાઓ જો આ નારી સુરક્ષામાં અમે સભ્યો બની ગયા છીએ. એટલે આ મારું આ ગઈકાલનું છે, ગઈકાલની રાતનું. સરસ એવા બધા ભેગા થયા હતા. અને જો આરતીનો લાભ લેવા માટે અમને બધાને ગ્રુપમાં મેસેજ નાખ્યો હતો કે બધા જ સભ્યો તમે અહીંયા આવી જજો. હે ને ઘણા એવા કામ હોય એ શીખવા પડે અમુક ઉંમરે, બરાબર ને. જો ગમે ને આપણે મોટા ઓફિસોમાં જઈએ, ગમે જાણીએ તો આપણે બધું ઘણું ખરું જાણવા મળે. અહીંયા આગળ આવ્યા અમે તો ઘણું એવું જાણવા. શ્રીરામ પ્રાગટ્ય પાવન યાત્રા આ યાત્રાનું નામ છે. એટલે આ યાત્રા અહીંયા આગળ આવી છે અમારે સેન્ટર પોઈન્ટે. એટલે અમને બધાને, અમને નારીવાળાને અમે નારીમાં જોઈ છીએ, નારીના સભ્યો બન્યા છીએ અમે. તો મારા ફ્રેન્ડ અને હું અમે ત્યાં આગળ ગયા અને અમે લોકોએ ખૂબ એવો રામજીની આરતીનો લાભ લીધો. એને રામ ભગવાનની આરતીનો લાભ લીધો. સરસ મજા આવી અમને. અમે રાત્રિનો સમય હતો એટલે અમને બહુ મજા આવી. ઠંડુ વાતાવરણ હતું. અને જો આ અમને એકદમ સરસ પહેરીને જ જવાના આઈ કાર્ડ જ આપી દીધા. અમે આઈ કાર્ડ લઈ લીધા હતા ત્યાં આગળથી. અને અમને જો સભ્યો બનાવ્યા હતા એટલે અમે ફોટોશૂટ પણ મસ્ત એવા કર્યા અમે. અને ખૂબ એવો એન્જોય કર્યો. મોડા સુધી અમે બંને, મારા ફ્રેન્ડ અને હું બેઠા, બધા લોકો બેઠા. અને ઘણા એવા સભ્યો ઓછા આવ્યા હતા કારણ કે ઘઉંની સિઝન હાલે, મરચાંને એવું બધું હાલે, કે કોઈને બહાર પણ જવાનું થયું હોય એટલા માટે ઓછા આવ્યા હતા. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો વ્લોગ. આ મારો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જ જાજો અને મારી ચેનલમાં બન્યા રહેજો. ચાલો, જય શ્રી કૃષ્ણ.